હાવ આર યુ ફ્રેન્ડ્સ? ચાલો આપણે પ્રકરણ નંબર 1માં તમે હવે ખૂબ અગત્યના મોડ ઉપર આવી ગયા છો. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ તમે સમજીને આવ્યા છો, બરોબર સમજાઈ ગઈ હશે. અને હજી કદાચ જો તમને ન સમજાણી હોય, થોડી દ્વિધા રહી હોય, તો છેલ્લો લેક્ચર જે મૂકેલો થોડો મોટો બની ગયો છે. આ થોડો મોટો લેક્ચર એટલા માટે કે બધી જ સમજણ ડીપમાં આવી છે. તો હજી એકવાર એ લેક્ચરને બરોબર ધ્યાનથી સાંભળજો. યુટ્યુબમાં આપણા લેક્ચર એટલા માટે મૂકેલા છે કે આપણા સમયે અને આપણે જેટલી વાર સાંભળવો એટલી વાર સાંભળી શકીએ, જોઈ શકીએ, નિહાળી શકીએ. પરંતુ મિત્રો, એક આંખનું ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે મોબાઈલમાં કોઈ વિડીયો જુઓ છો અથવા મોબાઈલનો યુઝ કરો છો, ત્યારે તમારી ડોકી છે, ડોકનો પાર્ટ છે, એનો અર્થ છે કે મોંનો જે આખો પાર્ટ છે, આખું મસ્તક છે, આપણું માથું છે, અને ધડ છે, એની વચ્ચે જે ડોક છે એનો પાર્ટ, એ બરોબર બેન્ડ ના વળી જાય. મીન્સ સીધો જ મોબાઈલ રાખવાનો, જેથી ડોકનો પાર્ટને સીધો રહેશે, તો બ્લડ સર્ક્યુલેશન આપણે મગજ સુધી સારી રીતે જશે. તમે શીખ્યા છો ને બેવડું પરિવહન, કે મસ્તકનો હૃદયની ઉપરનો ભાગ જે મસ્તક છે ત્યાં પણ બ્લડનું પરિવહન થાય છે, અને હૃદયની નીચેના ભાગમાં પણ રુધિરનું પરિવહન કરવાનું છે. જો તમે ગરદનને નીચી રાખશો તો રુધિરનું પરિવહન મગજ સુધી પૂરેપૂરું નહીં થાય, સપ્લાય નહીં થાય, એટલે ઓક્સિજન ઓછો મળશે. અને મગજને ઓક્સિજન ઓછો મળે એટલે તમને ખ્યાલ છે આપણા આખા શરીરનું કેન્દ્ર બિંદુ છે, એટલે કંટાળો આવશે અને વાંચવાની મજા નહીં આવે, માથું દુખશે, આંખો દુખશે, આંખમાં ઓક્સિજન ઓછો મળશે અને ચશ્માના નંબર આવશે અથવા વધી જશે. એટલે મિત્રો, મારી એક તમને ખૂબ અગત્યની એડવાઇસ છે કે બને ત્યાં સુધી મોબાઈલ ઓછામાં ઓછો વાપરો, અને જ્યારે વાપરવાની જરૂર પડે તો તમારે ગરદનને સીધી રાખવાની છે. આઈ સ્ટેન્ડ એક ધારું ન થઈ જાય, એટલે આંખ છે ને એક ધારી નથી જોયા કરવાનું. 15-20 મિનિટ થાય તો આંખનો ઝબકારો અને ડોકને સહેજ મસ્તું સાઈડમાં ફેરવી અને સહેજ નાની એક્સરસાઇઝ કરી અને પછી નિરાતે જોવાનું છે. ત્રીજી એક એડવાઇસ છે કે જ્યારે યુટ્યુબમાં તમે આ લેક્ચર જોતા હો છો, ત્યારે આ સ્પીડને જો તમારે ઘટાડવી હોય તો એક ઉપર ઓપ્શન છે, નોર્મલ સ્પીડને નોર્મલની ઉપર 0.75x લખેલું છે. તો આપણે જે હું બોલું છું એ તમારી ઓછી સ્પીડ અને ધીમે 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 તમારી સાથે એ વાત થતી હોય એવું લાગશે. તો તમારે સ્પીડ પણ તમારી રીતે મેન્ટેન કરી શકો છો. પણ મેં કીધી એમ, શારીરિક રીતે બે બાબતો ખૂબ ધ્યાન રાખવાની છે. દરેક શરીરના તમામ અંગો ખૂબ ઉપયોગી છે, ખૂબ ઉપયોગી છે, અમૂલ્ય છે. એ ક્યારેય આપણને પાછા મળવાના નથી. એટલે ગરદન અને મગજ, આંખનું ધ્યાન રાખવાનું છે. બ્લડ સર્ક્યુલેશન પૂરેપૂરું રીતે થવું જોઈએ. અને આઈ સ્ટેન્ડ એટલે આંખ એક સ્થિર અવસ્થામાં ઝાઝો સમય સુધી રાખવાની નથી. તો આ નાની બાબત છે પણ અમૂલ્ય છે, ખૂબ ધ્યાન રાખજો મિત્રો. અને જ્યારે લખવા બેઠો ત્યારે આ બાબતનું ધ્યાન રાખજો. ગરદન જે છે સીધી રહેવી જોઈએ બને ત્યાં સુધી, ઓછામાં ઓછી બેન્ડ વળવી જોઈએ, તો બ્લડ સર્ક્યુલેશન મગજ સુધી બહુ સારું રહેશે. તો સીટી ઉપર સૂતા લખવાની ખૂબ ટેવ વિદ્યાર્થીઓમાં મેં જોઈ છે. તો એક નાનું સ્ટૂલ લેવાનું, તમને બેડ ઉપર લખવાની ટેવ હોય છે તો નાનું સ્ટૂલ રાખી અને ત્યાં લખી શકાય. બને તો કોમ્પ્યુટરમાં લેક્ચર જુઓ તો ખૂબ સારું, પણ એ વ્યવસ્થા ન હોય આપણી પાસે તો મોબાઈલને બારીમાં રાખી દેવાનો અને નિરાતે જોવાનો, અને પુશ કરી પાછું લખતું જવાનું દરેક નોટ્સ. બહુ અગત્યના લેક્ચર અને કી વર્ડ્સ તમારી સાથે ચર્ચા કરું છું. ટેક્સ્ટ બુકની એક એક લાઇન, એક એક મુદ્દા, અને NCERTનો અભ્યાસક્રમ એટલે આખા ઇન્ડિયામાં એક સરખો અભ્યાસક્રમ છે. એટલે ઇન્ડિયાના તમામ વિદ્યાર્થીઓ સાથે તમારી કોમ્પિટિશન હવે થવાની છે. એટલે આપણે અગત્યના કીવર્ડ્સ ઉપર જઈ રોજનું કામ રોજ કરીએ અને રોજ લેક્ચર નિહાળીએ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ચાલો આપણે એક નવી રિએક્શન ઉપર જઈએ જેનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. તો આ પ્રક્રિયા નામ એ કહે છે વિસ્થાપન કરો, અથવા કોઈનું વિસ્થાપન થઈ જવું જોઈએ, અથવા કોઈકનું વિસ્થાપન કરતા હોય. વિસ્થાપન એટલે શું? એનો અંગ્રેજી શબ્દ બહુ સરસ છે, ડિસ્પ્લેસમેન્ટ. પ્લેસ ચેન્જ કરીએ, આપણે ઘર શિફ્ટ કરીએ એની જેમ છે. પ્લેસ ચેન્જ થઈ જાય.
પ્લેસ એટલે સ્થાન બદલાઈ જાય. વિસ્થાપનમાં એમાં જ એનો અર્થ છુપાયેલો છે. સ્થાન બદલાવવું, તો કોનું સ્થાન બદલાતું હશે? આયનનું સ્થાન બદલાતું હશે, પરમાણુનું સ્થાન બદલાતું હશે. ચાલો જોઈએ એક પ્રવૃત્તિ બહુ અગત્યની. એક કસનળીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે. કોપર સલ્ફેટ વળી શું છે? CuSO4. એમાં 2 લોખંડની ખીલી નાખી દીધી છે, દોરીથી એને લટકાવી છે અને સ્ટેન્ડમાં ગોઠવી દીધી છે. તમે હું પ્રવૃત્તિ સમજાવું પછી તમે વિચારો કે પ્રવૃત્તિઓમાં કાંઈ નથી. અત્યાર સુધી આપણે દરેક પ્રવૃત્તિને એવોઇડ કરતા જઈએ છીએ. એવું નહીં, ક્યારેય નહીં કરીએ. આપણે દરેક પ્રવૃત્તિને ધ્યાનથી બારીકાઈથી સમજશું. એ કાંઈક આપણને કહેવા માગે છે, કાંઈક ક્લુ આપે છે આપણને. તો શું ક્લુ છે, શું કન્ક્લુઝન છે, એ આપણે જોવાનું છે. કોપર સલ્ફેટ લોખંડની ખીલી અંદર નાખી કસનળીમાં લટકાવી અને બરોબર સ્થિર રાખી થોડો સમય 20 મિનિટ માટે એને રવા દીધી. તો દ્રાવણની અંદર A અને B નામની કસનળીમાં કોપર સલ્ફેટ નાખી દ્રાવણમાં ડૂબાડેલી ખીલી, પહેલાં આ કોપર સલ્ફેટ જે હતું એ ભૂરા રંગનું દ્રાવણ હતું શરૂઆતમાં. હવે એ દ્રાવણ લોખંડની ખીલી નાખ્યા બાદ 20 મિનિટ પછી આ દ્રાવણ કલરલેસ થઈ જશે. એ પણ અહીંયા તમને બતાવેલું છે. જોઈએ આપણે આ બાજુ. હા, જો અહીંયા આપણને 2 ટેસ્ટ ટ્યુબ, એકમાં લોખંડની ખીલી વગરનું અને બીજી B નંબરની ટેસ્ટ ટ્યુબ જેમાં લોખંડની ખીલી નાખેલી હતી. કસનળી કોપર સલ્ફેટ છે, દ્રાવણનો રંગ ભૂરો હતો. લોખંડની ખીલી 20 મિનિટ નાખ્યા બાદ પછી અવલોકન કર્યું, દ્રાવણનો રંગ જતો રહ્યો. તો અહીંયા જોયું તમે, કથ્થાઈ રંગનું દ્રાવણ જે છે થોડું બની જાય છે. એટલે કહેવાનો અર્થ એમ કોપર સલ્ફેટનો રંગ ઝાંખો બનતો જાય છે, આછો બનતો જાય છે. તો આવું શા માટે છે? આપણે કર્યું શું? તો આપણે થોડી પ્રવૃત્તિમાં એક વાત લખીએ કે આપણે એક કર્યું, 2 ટેસ્ટ ટ્યુબ લીધી, A અને B. કસનળીમાં 2 કસનળી લીધી આપણે, A અને B. આ બંને કસનળીમાં તમે ધ્યાનથી જુઓ તો બંને કસનળીમાં આપણને એક કસનળી જે A હતી એ કસનળીમાં કાંઈ ન કર્યું, પણ B કસનળીમાં લોખંડની ખીલી નાખી દીધી અને એને 20 મિનિટ સુધી રહેવા દીધું. હવે શું અવલોકન જોવા મળ્યું? આપણે લખીએ છીએ અવલોકન. શું પ્રાપ્ત થયું અવલોકન? તો જોયું તો કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું ભૂરા રંગનું, એ દ્રાવણનો રંગ આછો પડી ગયો, એટલે ભૂખરા રંગનું દ્રાવણ થઈ ગયું. અને બીજી વસ્તુ એક જોવા મળી કે ખીલી જે હતી એ ખીલી પર તાંબાનું પડ ચડી ગયું. યસ, થઈ ગયું. તો આના પરથી શું નિર્ણય થશે, શું કન્ક્લુઝન નીકળશે ડિયર ફ્રેન્ડ્સ? તો આના પરથી એવું નીકળશે કન્ક્લુઝન કે જે આ કોપર સલ્ફેટ હતું દ્રાવણ, એની સાથે લોખંડની ખીલી એટલે Fe આયન, આયન એટલે લોખંડ, તમે સૌ જાણો છો. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ હશે અને આ કોપર સલ્ફેટમાંથી સલ્ફેટ આયન જે છે એનું વિસ્થાપન કર્યું હશે. કોણે કર્યું હશે? આયને કર્યું હશે. અને કોપર જે છે એ છૂટું પડ્યું હશે. એટલે ઓલું દ્રાવણ છે ને એ કોપર સલ્ફેટનું બની ગયું હશે અને આ જે સોલિડ કોપર છે ને ખીલી ઉપર જામી ગયું હશે. યસ, આવું જ થયું હશે, ચોક્કસ છે. રાસાયણિક પ્રક્રિયા ત્યારે જ થઈ કહેવાય જ્યારે રંગ પરિવર્તન થયું છે. એટલે કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા તો થઈ જ છે મિત્રો. બીજી વાત, આમાં કઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એનું નામ આપણે આપવું છે. તો આપણે જોઈ શકીએ કે આ કોપર સલ્ફેટ એ દ્રાવણ છે, એનો અર્થ છે કે ધાતુ છે એનું ક્ષારનું દ્રાવણ છે અને આની સાથે કોઈ ધાતુની પ્રક્રિયા કરાવી છે. તો એની સાથે પણ આપણને ધાતુનો ક્ષાર જ મળે છે અને ધાતુ છૂટી પડે છે. તો જે આ ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ધાતુ સાથે જ્યારે હું પ્રક્રિયા કરાવું છું ત્યારે કોઈ ધાતુ છૂટી પડે છે અથવા ધાતુનો ક્ષાર પણ બને છે. અહીં એ નક્કી છે કે અહીંયા સક્રિયતા શ્રેણી મારે તમને શીખવાડવી છે. અહીંયા એનો પણ યુઝ થાય છે, ધાતુઓની સક્રિયતા શ્રેણી, કે કઈ ધાતુ વધારે સક્રિય છે તે વાત કહેવી છે, વધારે સક્રિય છે તેની વાત કરવી છે. સૌથી વધુ સક્રિયમાં જો કોઈ ધાતુ હોય તો એ પોટેશિયમ છે. હજી પણ એનાથી આગળ એક સક્રિય ધાતુ છે લિથિયમ, પણ આપણા અભ્યાસક્રમમાં અહીંથી પોટેશિયમથી ચાલુ કર્યું છે એટલે આપણે ત્યાંથી શરૂ કરીએ.
પોટેશિયમ, પછી સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe આયન, Pb હાઇડ્રોજન, કોપર, Ag એટલે સિલ્વર, Au એટલે ગોલ્ડ અને Pt એટલે પ્લેટિનિયમ. તમે જોઈ શકો છો અહીંયા કોપર અને Fe ની સરખામણી હું કરું. કોપર ક્યાં છે? અહીંયા છે. આ સક્રિયતા શ્રેણી આ બાજુથી શરૂ કરી છે, એટલે કોપર અને Fe. તો Fe જો સૌથી ઉપર છે એટલે એની સક્રિયતા સૌથી વધારે, જેમ નીચે જઈએ એમ સક્રિયતા ઘટે છે. તો Fe સૌથી ઉપર છે આયન, અને કોપર છે એનાથી નીચે છે. એટલે Fe ની સક્રિયતા કોપર કરતાં વધુ છે, અને સક્રિયતા વધુ છે એટલા માટે જ વધુ સક્રિય ધાતુ જે હશે એ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી આયનનું વિસ્થાપન કરી શકશે. એટલે અહીંયા સક્રિયતા શ્રેણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એને ધ્યાને રાખીને હવે હું બીજો એક પ્રશ્ન પૂછું તમને. અહીંયા FeSO4 છે વત્તા કોપર લઉં તો આ પ્રક્રિયા થશે જ નહીં. કેમ નહીં થાય? કારણ કે Fe પોતે જ સક્રિય છે, કોપર ઓછું સક્રિય છે. એટલે કોપર ઓછું સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનો ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરી જ ન શકે. વધુ સક્રિય ધાતુ Fe છે એ જ ઓછા સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરીને લાવી શકે, કારણ કે એનું આની સાથે એટેચમેન્ટ વધારે છે, વધુ સક્રિય છે. આની સાથે એનું એટેચમેન્ટ ઓછું છે કારણ કે આ સક્રિયતા આની ઓછી છે. તો સલ્ફેટને ખેંચીને લાવશે, યસ લાવશે, અને કોપરને છૂટું પાડશે. એટલે જો સક્રિયતા વધુ હશે, જેમ ઉપર હશે ધાતુ સક્રિયતા શ્રેણીની અંદર ઉપર હશે, તે ધાતુ વિસ્થાપન કરી શકશે. જેમાં નીચે ધાતુ હશે એના ક્ષારનું દ્રાવણ આપણે લેવું પડશે. હજી એક બીજું રિએક્શન જોઈએ, કોપર સલ્ફેટ વત્તા માનો કે ઝીંકની પટ્ટી હું અંદર નાખી દઉં તો ચેક કરો તો ઝીંક પણ ઉપર છે કોપર કરતાં. યસ જુઓ તો આ પ્રક્રિયા થશે, યસ થશે, અને કોપર ધાતુ છૂટી પડશે. તો હવે મારે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખવી છે. શું લખું? તમે જ અમને વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા આપી શકો મિત્રો, કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ અથવા ક્રિયાશીલ તત્વ, જે વધુ ક્રિયાશીલ, જો અહીંયા વધુ ક્રિયાશીલ કોણ હતું? Fe. વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન એટલે કે દ્રાવણ, સંયોજનનો અર્થ થાય દ્રાવણ, તેના સંયોજનમાંથી દૂર કરે છે. જુઓ ને તમે, એ જ વાત થઈ છે. વધુ સક્રિય ધાતુ તેના ઓછા સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી આયનને દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેશું. દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેશું. અહીંયા જુઓ તો ફક્ત એક જ આયન, ઋણ આયન SO4, એનું જ વિસ્થાપન થાય છે. એટલે આ પ્રક્રિયાને આપણે એક વિસ્થાપન પ્રક્રિયા કહેશું. કારણ કે અહીં એક જ આયન નું વિસ્થાપન થાય છે. તમે જોઈ શકો છો એક જ આયનનું વિસ્થાપન થાય છે, એટલે આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા પણ કહી શકીએ, અને એક વિસ્થાપન કહીએ. હવે આમાં કેટલીક પ્રક્રિયાઓ આપણને આપી છે. ધારો કે હજી એક હું રાસાયણિક સમીકરણ લઉં અને તમને ખ્યાલ આવે કે આવી પ્રક્રિયાઓ છે. જો આપણને ટેક્સ્ટબુકની અંદર આવી કેટલીક પ્રક્રિયા આપી છે, Fe કોપર સલ્ફેટ, FeSO4 હમણાં જ બનાવી, એવી જ રીતે બીજી ZnCuSO4, ZnSO4 કોપર બનાવી, અને હજી એક Pb પ્લસ CuCl2 આપી છે. Pb પ્લસ CuCl2, Pb એટલે તમે જાણો છો લેડ, અને CuCl2 એટલે જાણો છો કોપર ક્લોરાઇડ. આ જોઈ શકો છો તમે ક્ષારનું દ્રાવણ છે ને, ક્ષારનું દ્રાવણ મિત્રો, યસ. અને આ લેડ છે એ ધાતુ છે. હવે આ પ્રક્રિયા થશે કે નહીં પહેલાં નક્કી કરવું છે આપણે. આમાં જો કોઈ હીટ આપવાની નથી હો મિત્રો, ખાલી કોપર ક્લોરાઇડનું જે દ્રાવણ હોય એમાં લેડની પટ્ટી મૂકી રાખવાની 20 મિનિટ સુધી. પ્રક્રિયાને બારીકાઈથી મજાથી સમજીએ યાર, એટલું સરળ વિજ્ઞાન છે ને, એને હાવ આપણા રોજિંદા લાઈફ સાથે અને આપણા પરિચિત વસ્તુ સાથે એને મેળવી દઈએ. કોપર સલ્ફ ક્લોરાઇડનું એક ટેસ્ટ ટ્યુબમાં દ્રાવણ લીધું હોય ને લેડની પટ્ટી એમાં નાખી 20 મિનિટ રાખી હોય ને શું પરિસ્થિતિ થાય? તો પહેલાં જોવું પડશે કે ભાઈ લેડ છે અને કોપર ક્લોરાઇડ પોસિબલ છે? યસ, લેડ અહીંયા છે અને કોપર અહીંયા છે, એટલે લેડ છે ઉપર છે, વધુ સક્રિય છે. વધુ સક્રિય તો જ તે
ઓછા સક્રિય ધાતુનું ક્ષારના દ્રાવણમાંથી મુક્ત કરી શકશે. તો અહીંયા ધાતુનો ધન આયન ને ઋણ આયન પકડવો પડે એટલે PbCl2 નામની પ્રક્રિયા ક્ષાર બનશે. બેલેન્સ તમારી માટે રાખું છું મિત્રો, અને કોપર બનશે. તો આ પણ સક્રિયતા શ્રેણીમાં તમે લઈ શકો. એટલે અહીં 3 પ્રક્રિયાઓ પરથી શું નક્કી થશે? 3 પ્રક્રિયાઓ પરથી નક્કી થશે કે Zn, Fe અને Pb એ Ag અને કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. તો હું તમને એક બીજો પ્રશ્ન પૂછું કે ધાતુની સક્રિયતા નક્કી કરવા માટે પણ કઈ પ્રક્રિયા વપરાતી હશે? આ જ હશે ને વિસ્થાપન. તો જ ધાતુની સક્રિયતા નક્કી થશે. પહેલા નંબરે કઈ ધાતુ મારે રાખવી, બીજા નંબરે કઈ રાખવી, ત્રીજા નંબરે કઈ રાખવી, ચોથા નંબરે, પાંચમા નંબરે કઈ રાખવી, મારે પહેલો નંબર કોને આપવો ક્લાસમાં એના મારે ટેસ્ટ લેવી પડશે. એમ મારે આમાં ધાતુને પહેલો નંબર આપવો હોય તો મારે ટેસ્ટ લેવી પડશે. કઈ ટેસ્ટ કરવી પડશે? કઈ કસોટી, કયો પ્રયોગ કરવો પડશે? વિસ્થાપનનો પ્રયોગ કરવો પડશે. બધાના ક્ષારના દ્રાવણ મારે બનાવવાના, બધાના ક્ષારના દ્રાવણ એક એક મેટલને વારાફરતી એડ કરતી જવાની, એટલે અંદરો અંદર મેચો રમાતી જાય, અને એમ આપણે પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો નંબર સક્રિયતા શ્રેણીમાં આપી શકીએ. તો બીજી એક વાત અહીંયા કે સક્રિયતા શ્રેણી સાહેબ યાદ રાખવા માટે એક સરસ ટ્રીક છે મિત્રો. લિથિયમને શું કામ મેં અહીંયા લખ્યો છે? ખરેખર લિથિયમ પહેલા નંબરની સૌથી સક્રિય ધાતુ છે, પણ આપણી ટેક્સ્ટબુકમાં લિથિયમને મૂક્યો નથી. એટલે આપણે પોટેશિયમથી શરૂ કરીએ છીએ. એક સૂત્ર છે બહુ મજાનું, યાદ રાખવા માટે એક બહુ મજાનું સૂત્ર છે. મારે એ સૂત્ર તમને આપવું છે, તમને થોડીક વારમાં જ યાદ રહી જશે. તમે કેદારનાથ જોયું છે ને, આપણા 4 અગત્યના ધામો છે પૈકીનું, ત્યાંથી આપણે શરૂ કરીએ. કે એટલે કેદારનાથ, કેદાર, નાથ, કા, માલી, આલુ, માલી, આલુ એટલે એલ્યુમિનિયમ, જરા ઝિંક, ફીકા એટલે ફેરિક, પકાતા. હે કેવું યાદ રહી ગયું? જોયું ઘડીક વારમાં? અરે વાહ, મજા આવે છે ને. ચાલો જોઈએ ફરીથી સૂત્રને શું કહેવા માંગે છે. કેદારનાથ કા માલી આલુ જરા ફીકા પકાતા હે. કે એટલે પોટેશિયમ, કે એટલે લખ્યો છે કે, પણ આની સિમ્બોલ પાછો કે પોટેશિયમ છે આનું નામ. હા, કેલ્શિયમ નો લખતા કેલ્શિયમ Ca થાય. કેદારનાથ કા એટલે કેલ્શિયમ, માલી એટલે મેગ્નેશિયમ, આલુ એટલે એલ્યુમિનિયમ, જરા એટલે Zn, ફીકા પકાતા હે. केदारनाथ का माली आलू जरा फीका पकाता है. केदारनाथ का माली आलू जरा फीका पकाता है. યાદ રહી ગયું? હજી મારે આની પછીના એક પ્રકરણની અંદર આ સક્રિયતા શ્રેણીનો ઉપયોગ કરવો છે, અને પાછી વિસ્થાપન પ્રક્રિયા ત્યાં તમને યાદ કરાવીશ. ધાતુ અધાતુનું નામનું એક બહુ અગત્યનું ચેપ્ટર છે, એમાં આપણે પાછું તમને હું આ વાતને રિવિઝન કરીશ. મેં ત્યાંથી જ આ સક્રિયતા શ્રેણી લીધેલી છે, પણ અહીં મારે વિસ્થાપન પ્રક્રિયામાં આ શ્રેણીનો ખૂબ ઉપયોગ થાય છે. એટલા માટે વિસ્થાપન પ્રક્રિયા બેઝ ધાતુની સક્રિયતા શ્રેણી ઉપર રહેલો છે. એટલા માટે મેં અહીંયા સક્રિયતા શ્રેણી તમને શીખવાડવા માગું છું. ઓકે, વિસ્થાપન પ્રક્રિયા કોને કહેશું? બહુ સાદી વ્યાખ્યા. હવે તમને આત્મસાત 100% થઈ ગયો, પણ દ્રઢ કરવા મિત્રો 3-4 વાર લખવી પડશે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ, વધુ ક્રિયાશીલ એટલે Fe, ઉદાહરણ લેતા જઈએ, એ ઓછા ક્રિયાશીલ તત્વના દ્રાવણ, ઓછા ક્રિયાશીલ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી તેને મુક્ત કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેશું, પણ એક જ આયન મુક્ત થાય છે, એટલે આને એક વિસ્થાપન પ્રક્રિયા પણ કહેશું. હું તમને બહુ જનરલ રિએક્શન પણ આપું. ધારો કે A નામની એ કોઈ ધાતુ છે, આ BC નામનું કોઈ દ્રાવણ છે, એમાંથી આ A છે એ C સાથે પ્રક્રિયા કરી અને B નું વિસ્થાપન કરે છે. બહુ સરસ પ્રક્રિયા થઈ ગઈ. આ એક ધાતુ, પણ યાદ રાખજો મિત્રો, A ઇઝ ગ્રેટર ધેન B લખવું પડે, કારણ કે એ જો વધુ સક્રિય હોય તો જ આ રિએક્શન થશે, નહીતર આ રિએક્શન થશે નહીં. તો અહીં તો તમે જોઈ શકો છો એકનું જ વિસ્થાપન થયું છે. હવે એક બીજી આ જ વિસ્થાપનનો એક બીજો પ્રકાર પણ જોવો છે, દ્વિવિસ્થાપન નામની રાસાયણિક પ્રક્રિયા. ઝિંક લેડ કોપર કરતાં વધુ સક્રિય છે, આ વાત આપણે અહીંયા નોંધ કરેલી છે. જો એક એક લીટીને બહુ સરસ રીતે સમજવી છે મિત્રો, મજા આવે એવી રીતે
તમને પુસ્તક કેમ વાંચવું ને એ પણ શીખવાડી દેવું છે મારે. ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડિસ્પ્લેસ શબ્દ અંગ્રેજી શબ્દ મજાનો છે. અહીંયા પ્લેસ ચેન્જ કરવાનું છે, વિસ્થાપન એટલે સ્થાન બદલવાનું છે. આયનનું બીજું કશું જ નથી કરવાનું. બીજો એક પ્રયોગ કરેલો છે, આ પ્રયોગ પણ તમે કરેલો છે, સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ. પાછું અણુસૂત્રમાં ગલતી ન થાય હો મિત્રો, યાર અણુસૂત્ર તમે શીખ્યા હશો મને એવી આશા છે. હું હજી એકવાર તમને થોડી વાત કરું. સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર કેમ બને? તો સોડિયમ એટલે Na+, સલ્ફેટ એટલે SO4 -2. સોડિયમ પાસે 1 વેલેન્સી, સલ્ફેટ પાસે -2 એટલે 2 વેલેન્સી. સામસામે ટ્રાન્સફર કરશું એટલે Na2 બનશે અને SO4 પાસે 1 છે એટલે સોડિયમ સલ્ફેટ બનશે. પહેલાં તમને સૌથી પહેલાં સંજ્ઞા આવડવી જોઈએ. સંજ્ઞા પછી આયન કેટલા છે, ધન આયન કેટાયન છે, +1 છે, -1 છે, +2 +3 શું છે એ આવડવું જોઈએ મિત્રો. હું પહેલાં ઓલું 9મા ધોરણનું એક બુક બતાવી હતી મેં, એને એક ટેબલ બતાવ્યું છે. આ ટેબલ તમારે શીખવાનું છે મિત્રો, બરાબર. સોડિયમ સલ્ફેટ. પછી આપ્યું છે આપણને એક બીજું બેરિયમ ક્લોરાઇડ. BA એટલે બેરિયમ, BE એટલે બેરિલિયમ. તો આવી નાની નાની બાબતો પહેલાં તો સંજ્ઞા જ આવડવી જોઈએ મિત્રો. રસાયણ વિજ્ઞાન તમારે શીખવું હોય ને તો આજે પહેલું જ કામ જો ન આવડતું હોય તો સંજ્ઞા પાકી કરી નાખો. સંજ્ઞા પછી તમારે ધન ને ઋણ આયન કેટલા છે પાકા કરો એટલે અણુસૂત્ર પાકા. અણુસૂત્ર પાકા એટલે રાસાયણિક સમીકરણ પાકા. બસ પછી તો વાત ફેમિલિયર થઈ ગઈ બધી જ તમારા માટે. હું તમને એક વિડીયો એવો પણ આપવાનો છું મિત્રો કે દરેક પ્રયોગો તમને કરતા હોય એવું બતાવે. આખા ચેપ્ટરમાં જેટલા એક્ટિવિટી આવી છે, જેટલા પ્રવૃત્તિઓ આવી છે, બધી જ પ્રવૃત્તિનો એક વિડીયો પણ તમને અપલોડ કરવાનો છું. એટલે જેમાં બધા જ ધારો કે મેગ્નેશિયમની પટ્ટી તો પ્રયોગ ચાલુ હશે તો આખા પ્રયોગનું નિદર્શન તમારી સામે આવશે. ઓકે. બી એટલે બેરિયમ અને BE છે ને એટલે બેરેલિયમ. કન્ફ્યુઝ વર્ડ્સ છે મિત્રો, બરોબર પકડજો આવા વર્ડ્સને, છોડતા નહીં. BA એટલે બેરિલિયમ ક્લોરાઇડ. એક કસનળીમાં બેરિલિયમ ક્લોરાઇડ હતું, ઉપરથી આપણે સોડિયમ ક્લોરાઇડ નાખી દીધું અંદર. 3 ml લીધું અને બેયને મિશ્ર કર્યું. શું અવલોકન થયું આપણે નોંધીએ છીએ. શું કર્યું? એક કસનળીમાં પહેલું કામ શું કર્યું એમણે? પહેલું કામ એમણે કર્યું છે કે બેરિલિયમ ક્લોરાઇડ હતું આ એક ટેસ્ટ ટ્યુબમાં એક કસનળીમાં બેરિલિયમ ક્લોરાઇડ હતું. બેરિયમ ક્લોરાઇડ હતું માં આપણે હવે સોડિયમ સલ્ફેટને મિશ્ર કર્યું એટલે Na2SO4 3 ml લીધું જ બને. શું અવલોકન જોવા મળ્યું? ચાલો લખીએ. શું થયું હશે? પ્રયોગમાં કંઈક થયું તો હશે ને. તો પ્રયોગમાં બે વસ્તુને ભેગી કરી દીધી, 3 ml રાખ્યું. તો સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ આ બંને, તો સોડિયમ સલ્ફેટ જે પહેલાં હતું જે દ્રાવણની અંદર લીધું હતું તે સોડિયમ સલ્ફેટ જે છે અને બેરિલિયમ ક્લોરાઇડ. તો બેરિલિયમ ક્લોરાઇડ પહેલાં રંગ હતું અને હવે બેરિલિયમ ક્લોરાઇડ BaCl2 નો રંગ દૂર થયો. રંગ દૂર થયો એટલે ચોક્કસ વાત છે અંદર રાસાયણિક પ્રક્રિયા 100% થઈ હશે. 100% થઈ હશે બંનેને ભેગા કરતા. હવે બીજી એક પ્રક્રિયા પણ અંદર થઈ છે કે બેરિલિયમ ક્લોરાઇડના સફેદ રંગના અવક્ષેપ પણ મળે છે. સફેદ અવક્ષેપ મળે છે. અવક્ષેપ મળે એટલે તો પણ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે. શું છે અવક્ષેપ? પાછું એકવાર વધી એકવાર આ પ્રકરણમાં પહેલા લેક્ચરમાં અવક્ષેપ શું છે એ વાત કરેલી છે. હજી એકવાર અવક્ષેપ શું છે? અદ્રાવ્ય પદાર્થ જે દ્રાવણની અંદર ઇનસોલ્યુબલ ઓફ વોટરની અંદર પાણીની અંદર જે અદ્રાવ્ય થઈને પડ્યો છે, જે દ્રાવ્ય સંપૂર્ણ થયો નથી, એ અદ્રાવ્ય પદાર્થ એટલે અવક્ષેપ એ ક્યાં પડશે? હવે તળિયે બેસી જશે. એટલે હવે અવલોકનો પરથી નક્કી થયું કે રાસાયણિક પ્રક્રિયા 100% થઈ હશે. જો રાસાયણિક પ્રક્રિયા થઈ હોય એટલે અણુઓની એક્સચેન્જિંગ થયું હશે. ચાલો જોઈએ નિર્ણય ઉપર આવીએ.
पहली तो बात रासायणिक प्रक्रिया 100% थी, कारण के आ बे वस्तुनो सिम्बोल कहे छे कि रासायणिक प्रक्रिया थई छे। तो कया कई बे वस्तु भेगी करी छे आपणे? बेरियम क्लोराइड ने भेगुं कर्युं, एनी साथे सोडियम सल्फेट भेगुं कर्युं। चलो आपणे बेने जोईए। बंने वच्चे रासायणिक प्रक्रिया थई होय एटले एकनो धन आयन लेवानो ने एकनो ऋण आयन पकड़वानो। धन आयन अने ऋण आयन बंने वच्चे रासायणिक प्रक्रिया थई ने बेरियम सल्फेट बधा एक्वायस छे, पाणीमां बनावेला द्रावणो छे। अने पाछुं एकनो धन आयन पण बीजानो ऋण आयन पकड़वानो एटले NaCl बने। याद राखीए, बेलेन्सिंगमां ध्यान राखशुं आपणे। आ पण एक्वायस छे। तमे जोई शको छो अहींया बंनेमां रासायणिक प्रक्रिया थईने बेरियम सल्फेट जे छे एना सफेद अवक्षेप मळे छे आपणने। अने मीठुं तो छे ज ते पाणीमां द्राव्य। आ पाणीमां द्राव्य नथी, सफेद अवक्षेप प्राप्त थाय छे। एटले आ प्रक्रियामां तमे जोई शको छो मित्रों के आ प्रक्रियामां बे आयननुं एक्सचेन्ज थयुं, एकनुं नहीं। जो क्लोरीननुं एक्सचेन्जिंग आनी साथे थयुं छे अने सल्फेटनुं एक्सचेन्जिंग आनी साथे थयुं छे। जुओ એટલે અહીંયા એટલે જ આ પ્રક્રિયાનું નામ પડ્યું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, કારણ કે અહીં બે આયન બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે। આ રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે। बे आयनोनी आपले थाय छे। तेथी तेने द्विविस्थापन प्रक्रिया कहेवाय। बहु सादी भाषामां बहु अगत्यनी रीते तमने जो हूँ समजावुं तो आ प्रक्रियामां आवुं थयुं छे। 100%नी वात छे मित्रों। धारो के AC अने बीडी नामना वच्चे प्रक्रिया थई तो हवे एकनो धन ने एकनो ऋण पकड़वो पड़े हो मित्रों। एटले बने आवुं जो आम बनशे, एकनो धन ने एकनो ऋण ज लेवानो छे। एनी साथे कोने लेशुं मित्रों? डी लेशुं। याद राखीए जो आम। अने एवी ज रीते तमे बीनी साथे शुं लई शको? ऋण आयन C लई शको। आवी ज रीते रासायणिक प्रक्रियाओ थती हशे। आ प्रक्रिया ने आपणे विस्थापन प्रक्रिया द्विविस्थापन प्रक्रिया कहेशुं। तो एक बीजी बात अहींया नोंधवा जेवी छे द्विविस्थापन माटे के ज्यारे ज्यारे द्विविस्थापन प्रक्रिया थती हशे ने त्यारे हमेशा अवक्षेपण थतुं हशे। आ याद राखवा जेवी वात छे। चालो आपणे एक जूनी प्रवृत्तिने याद करीए। तमे करेली छे, तमे ज करेली छे एक जूनी प्रवृत्तिओ। बीजी वात अहींया थोड़ी वात आयन विषे करेली छे एने जोई लईए एकवार। अहींया जुओ तमे बेरियम એટલે Ba +2 છે અને સલ્ફેટ -2। આ બંને આયનો વચ્ચે પ્રક્રિયા થઈ કારણે બેરિયમ સલ્ફેટ બને છે। આ તો બહુ સીધી વાત છે કે આવું થાય છે અને સફેદ અવક્ષેપ મળે છે। बीजी निपत सोडियम क्लोराइड में आवुं बनतुं हशे। यस, एमांय बनतुं हशे कि Na+ अने Cl नेगेटिव वच्चे प्रक्रिया थई अने NaCl बने छे। यस, एमांय पण बनतुं ज हशे। 100% बने। एटला माटे ज आने द्विविस्थापन कहेशुं। बे आयनो वच्चे आपले थई छे। जुओ बीजुं एक उदाहरण बहु सरस मजानुं અહીં આપ્યું છે। આપણે આ જ ઉદાહરણને આગળ એક પ્રવૃત્તિમાં પણ શીખીને આવ્યા છીએ। મિત્રોને પ્રવૃત્તિ યાદ હોય તો સારું છે, નકર કાંઈ વાંધો નહીં, યાદ કરી લે। ચાલો યાદ કરીએ। જો લખ્યું છે પ્રવૃત્તિનું નામે આપ્યું છે 1.2। શું લીધું તું? યાદ કરો, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિક્સર કર્યા હતા અને એમાં પણ અવક્ષેપ ઉત્પન્ન થયા હતા। યસ, થયા હતા। પીળા રંગના યાદ કરીએ અને સંતુલન પણ કરેલું છે। તો હું આને દ્વિવિસ્થાપન કહેશું। ચાલો ચેક કરીએ। ચાલો ને આપણે એકવાર ફરીથી ચેક કરી જોઈએ કે આને દ્વિવિસ્થાપન કહેવું છે કે નહીં। શું લીધું છે? પહેલાં આપણે પ્રવૃત્તિ 1.2 ને યાદ કરીએ કે એક કસ્તળીમાં લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડને મિશ્ર કરો।
મિશ્ર કર્યા. શું મળશે અવલોકન? તો અવલોકન એ તમારી પાસે હાજર જ છે મિત્રો. આ બંનેને મિશ્ર કરવાથી તમને લેડ નાઇટ્રેટ એટલે PbNO3 લેડ નાઇટ્રેટ છે, જુઓ મિત્રો અહીંયા. અને એવી જ રીતે એની સાથે આપણે કરવું છે પોટેશિયમ આયોડાઇડ. તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડને જ્યારે મિશ્ર કરશું, અહીંયા જુઓ તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ જે છે એ બંને વચ્ચે પ્રક્રિયા થતી હશે, ચોક્કસ થતી હશે. આ બંને એકવાયસ દ્રાવણ હશે. પાછું યાદ કરીએ લેડ શું છે વળી, અહીંયા તમને બ્રેકેટમાં કહી દીધું છે Pb+2 વાળું લેવાનું છે. બે હોય લેડ, પ્લમ્બસ ને પ્લમ્બિક. અસ આવે ત્યાં પ્લસ હોય ને ઓછી ધાતુ હોય ને ઈક આવે ને ફેરિક ફેરસ, ઈક આવે ને એટલે તમારે વધુ વેલેન્સી વાળું ધાતુ સિલેક્ટ કરવાની છે. પણ અહીંયા +2 કહી દીધું છે એટલે કોઈ પ્રશ્ન નથી. હવે બીજું કીધું છે નાઇટ્રેટ, એટલે આ પાછું આવડવું જોઈએ. નાઇટ્રેટની વેલેન્સી -1 છે એટલે -1 છે એટલે આની પાસે 2 હશે અને આની પાસે 1 છે. એક્સચેન્જ કરીએ એટલે Pb1 બની જશે. પણ આ 2 આને આપવું પડશે એટલે PbNO3 ટ્વાઇસ બનશે મિત્રો. એટલે માટે હું અહીંયા લખું છું PbNO3 ટ્વાઇસ, જેને આપણે કહેશું લેડ નાઇટ્રેટ, સોરી લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ. તો મિત્રો કેમ સમીકરણ બને છે બરોબર શીખવા માટે સૌથી પહેલાં સંજ્ઞા શીખવાની છે. અને સંજ્ઞા શીખ્યા પછી તેના +2 -2 કેટલા ધન આયન, કેટાયન કેટલા છે અને એનાયન કેટલા છે એ શીખવાનું છે. આ બે વસ્તુ આવડશે તો જ રાસાયણિક સમીકરણ ઉપર તમારી ગ્રીપ આવી જશે. મેં તમને એક લેક્ચરમાં બધા જ અણુસૂત્રો ધનાયન, ઋણાયન અને સંજ્ઞા સાથે વાત કરેલી છે. હજી ન ખબર હોય તો બહુ સારું હોમવર્ક મેં તમને વોટ્સઅપ ગ્રુપમાં આપણા શેર પણ કરેલું છે. એક વિદ્યાર્થીએ બહુ સરસ હોમવર્ક કર્યું છે મિત્રો, અને કેટલા બધા સૂત્રો બનાવ્યા છે. હું એમને અભિનંદન આપું છું કે તેમણે ખૂબ સરસ હોમવર્ક કર્યું છે અને રેગ્યુલર હોમવર્ક તે આપે છે. તો મને વિદ્યાર્થીઓ એક તમારી પાસેથી અપેક્ષા, રોજનું કામ રોજ કરતાં શીખજો તો ખૂબ મજા આવશે. આનંદથી તમે અભ્યાસ કરી શકશો. કોઈ દિવસ તમને સ્ટ્રેસ જેવું નહીં લાગે. ચાલો કાંઈ વાંધો નહીં, આગળ જોઈએ. PbNO3 કેમ સમીકરણ બને તો આવડવું જ જોઈએ. અને આવડશે જ તે બધાને કે પહેલો ધન આયન ને બીજો ઋણ આયન પકડવાનું. અરે ન ખબર પડે તો પહેલાનું પહેલું પકડવાનું, બીજાનું બીજું આયન સિલેક્ટ કરીને બંનેને જોડી દેવાના. Pbi બને મિત્રો ને KNO3 બને. સમીકરણ કેમ કરવું એ તો પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ. એ તો જ ખ્યાલ આવે કે તમારી પાસે ધન આયન ને ઋણ આયનની વેલેન્સીની ખબર હોવી જોઈએ. ચાલો જોઈએ. PbI2 બનશે અહીંયા, અને આના જ અવક્ષેપ મળશે આપણને પીળા રંગના અવક્ષેપ મળે છે. યાદ કરો, આપણે એક પ્રવૃત્તિ જોઈ હતી કે જ્યાં અવક્ષેપ મળે તેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એના માટેની આ પ્રવૃત્તિ છે. અત્યારે આપણે દ્વિવિસ્થાપન માટે લાગુ પાડીએ છીએ. અને KNO3 બેલેન્સ તમારી જાતે તમારે કરતા આવડે છે, તમને શીખજો. ન ખબર હોય તો બેલેન્સ કેમ કરવું એના નિયમો આપણે આપેલા છે. પહેલાં ધાતુ, પછી અધાતુ, પછી ઓક્સિજન ને પછી હાઇડ્રોજનનું બેલેન્સ કરવાનું છે. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણે એક રાસાયણિક પ્રક્રિયામાં જુઓ તમે Pb+2 અને નાઇટ્રેટ NO3 -1 નું સંયોજાય, બંને આયનો વચ્ચે પ્રક્રિયા થાય અને બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને I નેગેટિવ વચ્ચે પ્રક્રિયા થાય અને PbI2 બનાવે. અને એવી જ રીતે પોટેશિયમ અને નાઇટ્રેટ વચ્ચે પ્રક્રિયા થઈ પોટેશિયમ નાઇટ્રેટ બનાવે. તો આ પણ અહીં બે આયનોનું વિસ્થાપન થાય છે, એકબીજાની સાથે આપલે થાય છે, એટલે આને પણ આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેશું. હજી એક ઉદાહરણ આપું તમને દ્વિવિસ્થાપન પ્રક્રિયા માટેનું. અગત્યનું ઉદાહરણ છે સિલ્વર નાઇટ્રેટ. એની સાથે પ્રક્રિયા કરીએ NaCl. શું બનશે? હવે તમારી પાસે રાખો, એક ધન એક ઋણ, AgCl વત્તા NaNO3.
તો આ રીતે આપણને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે જે દ્વિવિસ્થાપન પ્રક્રિયા બતાવે છે, તેના કેટલાક ઉદાહરણો પણ આપણે જોયા, અને આવી પ્રક્રિયાઓને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેશું. પણ જનરલ રિએક્શન શું છે જો એ તમને મગજમાં બેસી જાય મિત્રો, તો તમને ખ્યાલ આવી જાય કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા શું છે. બીજી એક અગત્યની રાસાયણિક પ્રક્રિયા જોઈએ આપણે, ઓક્સિડેશન. નામ ઉપરથી જ ખબર પડી જાય તેના ગુણ શું હશે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હશે તેને આપણે ઓક્સિડેશન નામની રાસાયણિક પ્રક્રિયા કહેશું, અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થતો હશે એને પણ ઓક્સિડેશન કહેશું. ક્યારેક એવું બનશે મિત્રો કે ઓક્સિજન ઉમેરાશે તો ઓક્સિડેશન કહેવા બહુ ઇઝી વાત છે, પણ ક્યારેક હાઇડ્રોજન દૂર થતો હશે અને ઓક્સિજન ત્યાં અદૃશ્ય હશે, દેખાશે નહીં, તો આપણે એને ઓક્સિડેશન કહેવું પડશે. એટલે આ બીજા નંબરની રિએક્શન ખાસ ધ્યાન રાખવાની છે. એટલે આની વ્યાખ્યા તો બહુ સાદી સિમ્પલ બને. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓનો ઉમેરો થાય તો તમારી વ્યાખ્યા સાવ સાચી છે, તેને બહુ સીધી વાત છે. પણ હાઇડ્રોજન દૂર થવો એ પણ એક ઓક્સિડેશન નામની જ રાસાયણિક પ્રક્રિયા છે. આ ભૂલી ન જતા મિત્રો, મારે તમને અહીંયા યાદ કરાવવું છે. ઓકે, ચાલો આપણે જોઈએ એક પ્રવૃત્તિ. અહીંયા આપણને એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે, એને નિહાળીએ. એક ડીશ છે, એની અંદર નીચે બર્નર ને વગેરે કોપરનો ભૂકો અંદર નાખેલો છે. અંદર કોપર છે, Cu એટલે કોપર. કોપરનો ભૂકો નાખ્યો છે અને તેને ગરમ કરીએ. કોપરના ભૂકાને જેવો આપણે ગરમ કરશું એટલે તેમાંથી એક કાળો રંગનો પદાર્થ બની જશે. કોપરના ભૂકાને ગરમ કર્યો, અવલોકન કર્યું તો કાળા રંગનો પદાર્થ બની ગયો, એટલે રંગ પરિવર્તન થયું, એટલે રાસાયણિક પ્રક્રિયા 100% થઈ હશે. નિર્ણય હું કરીશ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. કોપર મેં ગરમ કર્યું એટલે સમજવાનું, હવા સાથે ગરમ થાય. દહન કરું તોય ઓક્સિજન આવે, ગરમ કરું તોય ઓક્સિજન આવે, હવામાં ખુલ્લો રાખવું તોય ઓક્સિજન સાથેની પ્રક્રિયા જ આવે. તો જેવો કોપરની સાથે ઓક્સિજનને હું ગરમ કરીશ એટલે અહીંયા મેં ઉષ્મા આપી છે, એટલે આ પ્રક્રિયાને આપણે પાછું ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા પણ કહેશું. એકબીજાની અંદર ઇન્ટરમિક્સિંગ અમુક પ્રક્રિયાઓ થતી હશે. અને અહીંયા મને કોપર ઓક્સાઇડ મળશે. જો એક જ નિપજ મળી તો આને સંયોગીકરણ પણ હું કહીશ. આવું ઇન્ટરલિંકેજ મિત્રો તમારે રાખવાનું છે, કારણ કે બે તત્વો ભેગા થઈ અને એક નિપજ બનાવે તો એને આપણે સંયોગીકરણ નામની રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. આ બની ગયું કોપર ઓક્સાઇડ. આ તો આપણી પાસે ઓક્સિજન છે જ તે, અને આ છે કોપર ધાતુનો ભૂકો આપણે લીધો છે. તો આ કાળા રંગનો કોપર ઓક્સાઇડનો પદાર્થ બને છે. તમે આ રિએક્શનને ધ્યાનથી જુઓ તો રિએક્શનમાં બન્યું છે શું? 3 કામ બન્યા છે. એક ઉષ્મા આપી છે એટલે આ રિએક્શનને ઉષ્મા શોષક પણ કહેશું, પણ આપણે એની પર ફોકસ નથી કરવું અત્યારે. તમને એમ થાય સાહેબ આને સંયોગીકરણમાં લઈ શકાય? યસ, લઈ શકાય, કારણ કે એક જ નિપજ બને છે તો સંયોગીકરણ પણ કહેશું. પણ મારે અહીંયા જુદી વાત કરવી છે. કોપર જે હતું એમાંથી જો એક ઓક્સિજનનો ઉમેરો થયો, અહીંયા ઓક્સિજન ઉમેરાણો. પહેલાં નહોતો ઓક્સિજન, હવે ઓક્સિજન ઉમેરાઈ ગયું. ઓક્સિજન ઉમેરાય એટલે આ પ્રક્રિયાને મારે ફરજિયાત ઓક્સિડેશન પ્રક્રિયા કહેવી પડે, બરાબર ને? એવી જ રીતે આ જ પ્રક્રિયા કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ જો પસાર કરવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયા પણ થઈ શકે છે. યસ, આ કોપર ઓક્સાઇડનો જે પાવડર બન્યો એમાંથી જો હાઇડ્રોજન વાયુ એના પરથી પસાર કરું અને આ સોલિડ છે મિત્રો, જેવો હું હાઇડ્રોજન વાયુ પસાર કરું અને પાછો જો હું ઉષ્મા આપું તો પાછું કોપર અને પાણી છૂટા પડે. ઉષ્મા આપવાથી એમાંથી પાણી છૂટું પડી જાય એટલે અહીંયા કોપર બની જાય અને પાણી છૂટા પડી જાય. હવે આ જ પ્રક્રિયામાં તમે એક બીજી વાત પણ નિહાળી છે, જુઓ ધ્યાનથી. તો ધ્યાનથી આ પ્રક્રિયા દરમિયાન પદાર્થ જે ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું કહેવાય, પણ પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન ગુમાવે તો શું થયું કહેવાય? તમે જોઈ શકો છો અહીંયા કોપર ઓક્સાઇડ જે છે એણે ઓક્સિજન ગુમાવી દીધો છે. જુઓ તમે ધ્યાનથી, આ ઓક્સિજન દૂર થયો છે. જો ઓક્સિજન દૂર થાય તો આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય.
જો ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન કહેશું, અને જો ઓક્સિજન દૂર થશે તો રિડક્શન કહેશું. જો એક જ પ્રક્રિયામાં રિવર્સેબલ રિએક્શન કરી અને મેં કામ કર્યું છે. તો જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન કહેશું, ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન પ્રક્રિયા તરીકે આપણે અવલોકન કરશું. બીજી એક વાત તમે જોઈ હશે કે આ જ પ્રક્રિયામાં ઓક્સિડેશન એ થાય છે. યસ, જો આ હાઇડ્રોજન છે એમાં ઓક્સિજન ઉમેરાનો છે, જોઈ લો આ ઓક્સિજન ઉમેર્યો છે એટલે આ પ્રક્રિયાને ઓક્સિડેશન એ કહેવાય, યસ કહેવાય. જો તમે ધ્યાનથી કેવી મસ્ત મજાની પ્રક્રિયાઓ છે, ખાલી એક કન્સેપ્ટ જો તમને આવડી જાય તો કામ થઈ જાય તમારું. તો બંને કામ એક રિએક્શનમાં થશે, યસ થશે મિત્રો. પણ હજી આપણે થોડું ઓક્સિડેશનમાં વધારે ચર્ચા કરવી છે. ઓક્સિડેશન વિશે વધારે વાત કરીએ. મારે બીજું એક ઓક્સિડેશનનું એક ઉદાહરણ, સાદું ને સિમ્પલ. કોઈ ઝીંક ધાતુ છે તેને હવામાં ખુલ્લી રાખીએ લાંબો સમય, અથવા એને ગરમ કરીએ, ઉષ્મા આપીએ એટલે ઝીંક ઓક્સાઇડ બને. અહીં પણ તમે જોઈ શકો છો ઝીંકમાં ઓક્સિજનનો ઉમેરો થયો છે. જુઓ તમે ધ્યાનથી જુઓ, ઝીંકમાં ઓક્સિજનનો ઉમેરો થયો છે એટલે આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે, યસ છે. ઉષ્મા શોષક છે, યસ ઉષ્મા શોષક છે. સંયોગીકરણ છે, યસ સંયોગીકરણ છે, કારણ કે બે તત્વો ભેગા થઈ અને એક નિપજ બને છે. બીજું એક સમીકરણ જોઈએ, H2S હાઇડ્રોજન સલ્ફાઇડમાંથી ક્લોરીન વાયુ પસાર કરીએ. આ થોડા નવા અને જુદા સમીકરણ મિત્રો આપું છું તમને. તો હાઇડ્રોજન સલ્ફાઇડમાંથી ક્લોરીન વાયુ પસાર કરીએ એટલે HCl બનશે અને સલ્ફર વાયુ છૂટો પડશે. આ ગંધવાળો સલ્ફર વાયુ છે અને એસિડ છે, છૂટો પડશે. તો અહીંયા આ પ્રક્રિયા સંયોગીકરણ કહેશું, નહીં કહીએ બે નિપજ છે. આ પ્રક્રિયામાં તમે ધ્યાનથી જો આ ઓક્સિડેશન છે, તમને થશે આશ્ચર્ય કેમ આ ઓક્સિડેશન છે સાહેબ? યસ છે. તમે જોઈને કહો કેવી રીતે છે. મેં એક બીજી વ્યાખ્યા તમને આપી હતી, મારે તમને રિપીટ કરાવવી છે કે ઓક્સિડેશન એટલે શું. બે વ્યાખ્યાથી ઓક્સિજન ઉમેરો થાય સાહેબ, વેરી ઇઝી ઓક્સિડેશન કહેવાય. પણ બીજી વ્યાખ્યા ધ્યાનથી જુઓ, હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેશું. ઉમેરો અને હાઇડ્રોજન દૂર કરો. તો અહીંયા જો ઓક્સિજન છે નહીં તો આને ઓક્સિડેશન કહેશું. એક્ઝામમાં પૂછાણી હોય તો સાહેબ આ તમે ક્યાંથી લાવ્યા રિએક્શન? તમારા માટે જુદી જગ્યાએથી આ રિએક્શન મૂકી છે જેથી ખ્યાલ આવે. ટેક્સ્ટ બુકની અંદર નથી આપી મિત્રો આ રિએક્શન, પરંતુ તમને આ ઉદાહરણ દ્વારા મારે સમજાવવા માંગુ છું કે ઓક્સિજન દૂર થાય એક જ વ્યાખ્યા મગજમાં ફિક્સ ના કરતા. હાઇડ્રોજન ઉમેરાય તો પણ ઓક્સિડેશન છે યાર. એટલે ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય તો પણ ઓક્સિડેશન નામની રાસાયણિક પ્રક્રિયા જ થાય છે. એ યાદ રાખશું આપણે. ક્યાં એવું થાય છે તમે જોઈ શકો છો. આમાં H2S હતું, સલ્ફર બન્યું, હાઇડ્રોજન દૂર થયો મિત્રો. હાઇડ્રોજન દૂર થયો, H દૂર થયો. H દૂર થયો એટલે આને ઓક્સિડેશન 100% કહેવું પડે મારે. તો આવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ વિશે તમારે સમજૂતી મેળવતા જવાની છે અને એના આધારે આપણે ઓક્સિડેશન અને રિડક્શન નામની રાસાયણિક પ્રક્રિયા આપણે જોતા જઈએ. બરાબર. હવે આપણે બીજી રિએક્શન જોઈએ જેનું નામ છે રિડક્શન. બહુ અગત્યની, બહુ સરસ રિએક્શન, પણ જેને પહેલી આવડી ગઈ અને બીજી આરામથી આવડી જશે. રિડક્શન એટલે શું? તો કે રિડક્શનમાં એક જ વાત કરવાની, હાઇડ્રોજન ઉમેરો થાય અને ઓક્સિજન દૂર થાય. ઓલા કરતાં રિવર્સ પ્રોસેસ છે. એવી પ્રક્રિયાને રિડક્શન કહેશું. ઉદાહરણ સર ઉપર જ છે તમારી પાસે ઉદાહરણ. ઉદાહરણ હમણાં જ તમારી પાસે મેં મૂકેલા છે ને તમને યાદ પણ છે. હાઇડ્રોજન ઉમેરો થવો જોઈએ, ઓક્સિજન દૂર થવો જોઈએ. ચાલો આપણે નવું ઉદાહરણ લઈએ, HCl. HClમાંથી હાઇડ્રોજન ને ક્લોરીન છૂટા પડે. તમે જોઈ શકો છો આ જે છે આ પ્રક્રિયા કઈ કહેશું બોલો? જો હાઇડ્રોજન દૂર થયો છો મિત્રો એટલે એને ઓક્સિડેશન કહેશું. પણ આ પ્રક્રિયામાંથી જો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થયો છે એટલે ઓક્સિડેશન કહેશું મિત્રો. જુઓ તમે ધ્યાનથી, ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા છે, હાઇડ્રોજન દૂર થાય છે એટલે આને 100% આપણે ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા કહેવી જ પડે. એટલે આ ઓક્સિડેશન છે અને રિડક્શન તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકશું નહીં. પણ મારે જો જનરલ ફોર્મ્યુલા બનાવવું હોય તો કે એની સાથે હાઇડ્રોજન ઉમેરવું અને હાઇડ્રોજન ઉમેરાય તો એને રિડક્શન કહેવાય, અને એ કોઈ તત્વ છે એમાંથી ઓક્સિજન માઇનસ કરવું તો પણ એને રિડક્શન કહેશું. એક બહુ સરસ ઉદાહરણ લઉં, હમણાં જ તાજું બનેલું ઉદાહરણ, કોપર ઓક્સાઇડનું હાઇડ્રોજન વાયુ પસાર કરેલું ઉદાહરણ લઉં અને એમાંથી H2O બન્યું અને કોપર ધાતુ છૂટી પડી.
આમાં તમે જોઈ શકો છો કે કોપર ઓક્સાઇડમાંથી કોપર બન્યો છે. જો અહીંથી કોપર ઓક્સાઇડમાંથી કોપર બન્યો, અહીંયા શું થયું? ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થયો એટલે આને કહેશું રિડક્શન નામની રાસાયણિક પ્રક્રિયા. પણ આમાં પાછી એક બીજી વાત એ છે, જો અહીંયા ઓક્સિજન ઉમેરો થયો તો આને આપણે કહેશું ઓક્સિડેશન નામની રાસાયણિક પ્રક્રિયા. એક જ પ્રક્રિયામાં બંને થતું હોય, યસ થતું હોય મિત્રો, આવું બની શકે છે. હજી એક ઉદાહરણ તમારી સામે મૂકું છું, હાઇડ્રોજન અને ક્લોરીન. આ ઉદાહરણ તમારે આવી ગયું છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરતા બંનેને રાખી મૂકો, હાઇડ્રોજન અને ક્લોરીન. આ બંનેને જો સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીએ ને તો HCl બને. અને અહીંયા તમે જોઈ શકો છો શું થતું હશે. જો અહીંયા હાઇડ્રોજન છે એમાંથી થાય, અને આ ક્લોરીન છે એમાંથી જો હાઇડ્રોજનનો ઉમેરો થયો, અને જેવો ક્લોરીનમાંથી હાઇડ્રોજનનો ઉમેરો થાય એટલે આ પ્રક્રિયાને આપણે રિડક્શન નામની રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. તો એક જ પ્રક્રિયામાં બંને થતું હોય, યસ થતું હોય મિત્રો, બે કામ થતા હોય. હજી એક ઉદાહરણ આપણે જોવું છે કે એક જ પ્રક્રિયામાં બંને થતું હશે, યસ મિત્રો થતું હશે. તો આ બંને પ્રક્રિયામાં આપણે આ કામ કરવું છે. ચાલો Zn ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડનું કાર્બન સાથે રિએક્શન કરાવીએ અને ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ છૂટું પડે. હવે મિત્રો યાદ રાખજો, CO હરખો કરો તો કાર્બન મોનોક્સાઇડ છે, પણ C મોટો ને આ O નાનો કરો તો આ કોબાલ્ટ નામની ધાતુ બની જાય, ગુલાબી રંગની. ઝિંક ઓક્સાઇડ લઈએ, એની કાર્બન સાથે કામ કરાવીએ. ચાલો, ઝિંક ધાતુ છૂટી પડશે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડશે. ચાલો આમાં જરાક ચેક કરીએ શું બને છે. ઝિંક ઓક્સાઇડમાંથી જુઓ, તમે જોઈ શકો છો ઓક્સિજન દૂર થાય છે. જુઓ તો ઓક્સિજન દૂર થવો, તો આને શું કહેશું આપણે? રિડક્શન. અહીંયા જુઓ કાર્બન ઉમેરાય છે તો એટલે ઓક્સિજન ઉમેરાય છે, અને જો ઓક્સિજનનો ઉમેરો થાય તો આને આપણે કહેશું ઓક્સિડેશન. તો કેટલાક એવા સમીકરણો બને છે, અરે બહુ સાદું ને સિમ્પલ, વેરી મોસ્ટ IMP ને તમને બધાને આવડે એવું સમીકરણ. સંયોગીકરણમાં લખાય, પાણી બનાવવાનું સમીકરણ, ઓક્સિડેશનમાં લખાય, રિડક્શનમાં લખાય, કેટલી બધી જગ્યાએ કામ લાગે. જો અને વિઘટનમાં આનું રિવર્સ લખી શકો તમે. જો આમાંથી ઓક્સિજન ઉમેરો અને ઓક્સિજનનો ઉમેરો એટલે ઓક્સિડેશન. અરે અહીંયા જુઓ, જોઈ શકો છો હાઇડ્રોજનનો ઉમેરો એટલે રિડક્શન. તો એકને એક કામ કેટલી બધી વાર આપણે કરી શકીએ છીએ. એટલે MnO2 રેડોક્સ રાસાયણિક પ્રક્રિયામાં કે MnO2 પ્લસ HCl લઈએ અને MnCl2 બને છે. જે રાસાયણિક પ્રક્રિયામાં જોઈ શકો છો તમે કે MnO2 માંથી MnCl2 બન્યું, એટલે ઓક્સિજન દૂર થયું એટલે રિડક્શન કહેશું. HCl માંથી Cl2 બન્યું એટલે હાઇડ્રોજન દૂર થયું એટલે આપણે એને ઓક્સિડેશન કહેશું. કહેવા શું માગે છે? MnO2 માંથી MnCl2 બને છે, એ જ વાત નીચે લખું છું, જેમાં ઓક્સિજન દૂર થાય છે તેને રિડક્શન કહેવાય. અને એવી જ રીતે HCl માંથી ખાલી Cl2 બને છે, ત્યાં હાઇડ્રોજન દૂર થાય છે એટલે એને ઓક્સિડેશન નામની રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ટૂંકમાં જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન ને રિડક્શન સાયમલ્ટેનિયસલી થાય, એક સાથે થતું હોય, યસ થતું હોય. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે જેમાં બંને એક સાથે થતું હોય છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે રેડોક્સ રાસાયણિક પ્રક્રિયા કહેશું. તમે જોઈ શકો છો કોપર ઓક્સાઇડ, હમણાં જ લીધેલું ઉદાહરણ, એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ, ગરમી આપીએ એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહેવાય. કોપરને પાણી છૂટા પડે. આ કોપરને પાણી જે છૂટા પડ્યા છે તો આને સંયોગીકરણ નહીં જ કહીએ મિત્રો, કારણ કે એક નિપજ ક્યાં બને છે. પણ આ કોપર ઓક્સાઇડમાંથી કોપર છૂટું પડ્યું, ઓક્સિજન દૂર થયું એટલે રિડક્શન કહેવાય. અને હાઇડ્રોજનમાંથી ઓક્સિજન ઉમેરાનો પાણી બન્યું એટલે એને ઓક્સિડેશન કહેવાય. બંને પ્રક્રિયા જ્યારે એક સાથે થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે રેડોક્સ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. હજી એક તમને જાણીતું અને બહુ મજાનું ઉદાહરણ આપું. પાણી બને છે, વર્ષોથી આ તમે કામ કરતા આવ્યો છો આ ઉદાહરણ સાથે. હું તો એમ કહું છું, આ ઉદાહરણ કેટલી બધી જગ્યાએ તમને કામ લાગે એવું છે. જુઓ, આ હાઇડ્રોજન, ઓક્સિજન પાણી બનાવે છે. આ બંને ગેસ છે અને આ છે
લિક્વિડ ફોર્મમાં બની જાય છે. તો તમે જોઈ શકો છો આ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે એટલે આને ઓક્સિડેશન કહેશું. આ પ્રક્રિયામાં ઓક્સિજન હાઇડ્રોજન ઉમેરાય છે એટલે આને રિડક્શન કહેશું. રેડોક્સમાંય કામ લાગે, ઓક્સિડેશન રિડક્શનમાંય કામ લાગે અને સંયોગીકરણમાંય કામ લાગે. અને આનું વિઘટન કરીને જો તમે હાઇડ્રોજન ઓક્સિજન બનાવો તો આને વિદ્યુત પ્રવાહ આપતા વિઘટન થયું છે એટલે આને વિદ્યુતીય વિઘટનમાં પણ તમારે કામ લાગે. એક જ સમીકરણ મલ્ટીપર્પઝ ઉપયોગ તમે એનો કરી શકો છો. તો હવે આ રેડોક્સ ભણીએ છીએ શા માટે? આપણે આ રેડોક્સ રાસાયણિક પ્રક્રિયા છે, આ રાસાયણિક પ્રક્રિયા આપણા જીવનમાં કંઈ કામ લાગે? ક્યાંય કામ લાગે આપણા જીવનમાં? યસ, કામ લાગશે મિત્રો. ક્યાં કામ લાગે આપણે એ જોવું છે કે આ રેડોક્સ નામની રાસાયણિક પ્રક્રિયા આપણા રોજિંદા જીવનમાં ક્યાંય કામ લાગશે? યસ, લાગશે. બે જગ્યાએ કામ લાગે. એક તો ક્ષારણ થાય છે, કાટ લાગો, અને એક જે છે બીજી રાસાયણિક પ્રક્રિયા જેને ખોરાક બગડી જાવો. આમાં રેડોક્સ નામની રાસાયણિક પ્રક્રિયા થશે. પાછું ફરીથી કહું છું, રેડોક્સ એટલે શું? રિડક્શનની હશે અને ઓક્સિડેશનની થતું હશે. આપણા રોજિંદા જીવનમાં આપણને આવી પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. હવે શું છે ક્ષારણ? ક્ષારણ એટલે સાદી ભાષામાં કહીએ તો કાટ લાગવું. કોઈ ધાતુ હોય, એ ધાતુને જ્યારે કોઈ હવા, ભેજ અથવા પાણી, હવા એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે ધાતુનો ઓક્સાઇડ બનાવે. કારણ કે હવા સાથે પ્રક્રિયા કરે એટલે ધાતુ પોતાની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુનો ઓક્સાઇડ બનાવે, અને એ ધાતુના ઓક્સાઇડ એને આપણે કાટ કહીએ. આવું થવાનું જ ને યાર, 100% થવાનું મિત્રો. કેમ ન થાય? આપણા ડેઈલી લાઈફમાં આવું બનવાનું જ છે મિત્રો. યસ, બનશે જ, થવાનું જ છે. એટલે જોઈએ તો મેટલ જે છે, ધાતુનું ખવાણ થાય, ક્ષારણ થાય, ખવાઈ જાય. ધાતુ ખવાઈ જાય એટલે ક્ષારણ થાય. એમ ક્ષાર થઈ જાય એટલે ખવાઈ જવું. ધાતુના પાર્ટિકલ્સ કેટલાક ખવાઈ જાય. તમે રોજિંદા જીવનમાં જુઓ છો, ધારો કે હું Fe એટલે આયર્ન લઉં, લોખંડ. તમને સૌથી વધારે ખબર છે લોખંડ ખવાઈ જાય. એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એટલે Feનો ઓક્સાઇડ બનાવે અને પાણીના અણુ ત્યારે કેટલાક પાણીના અણુ ભેગા થઈ જાય. એટલે આવી એક રાસાયણિક પ્રક્રિયા બને. આ પ્રક્રિયા એટલે બ્રાઉન કલરનું બની જાય. તમે લોખંડ જુઓ, એની પર નાના નાના કથ્થાઈ કલરના ડાઘા પડી જાય. આ ચોમાસાની સિઝનમાં આવું બહુ થાય છે મિત્રો. આ જ કાટ છે. તમને ક્યારેક એક્ઝામમાં પૂછાય કાટનું અણુસૂત્ર લખો, તો લોખંડ ઉપર કાટ લાગે. યસ, લાગે છે. એટલે એની ઉપર આમ જોઈએ તો કમ્પાઉન્ડ ઉપર ધાતુના ઓક્સાઇડનું એક પડ બની જાય. ધાતુ પર ધાતુના ઓક્સાઇડ એટલે ઓક્સાઇડનું પડ જામી જાય. અને જેવું ધાતુના ઓક્સાઇડનું પડ થઈ જાય અને તેની જે સપાટી છે, ધાતુની સપાટી, છે એના ઉપર ધાતુનો હાઇડ્રોક્સાઇડ ક્યારેક બની જાય. એવું નથી કે યાદ બને, હાઇડ્રોક્સાઇડ બને. તો એ જ તે ધાતુનું ક્ષારણ છે, એને જ કહેશું આપણે ધાતુનું ક્ષારણ. ક્યાં આવું જોવા મળે? હું તમને એક બીજું સરસ ઉદાહરણ આપું, બહુ જાણીતું અને તમે જોયેલું અને તમારી સાથે અનુભવાયેલું. તમે દિવાળી ઉપર તાંબા પિત્તળના વાસણોને સાફ કરવા માટે કાઢો છો, તો એ તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગના ડાઘા પડી જાય. ખબર છે ને તમને? તમે તો પેક કરીને, પ્લાસ્ટિકમાં પેક કરીને, ખૂબ કોથળાની અંદર પેક કરીને મેળામાં ચડાવી દીધા હોય, તોય એના ઉપર લીલા રંગના ડાઘ પડી જાય. શું છે એ મિત્રો? એવું છે કે હવા તો ગમે ત્યાંથી પસાર થવાની. હવાનો ભેજ, હવાનો ભેજ અથવા હવા અથવા પાણી જે છે એની સાથે આ ધાતુ કોપર રિએક્શન કરશે, પ્રક્રિયા કરશે, અને એનો અનુવર્તી ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ કે કાર્બોનેટ બનાવશે. અને એને કારણે ઓલા લીલા રંગના જે ડાઘા બની ગયા છે ને, એ ડાઘા જ કેમ આપણે લોખંડ ઉપર કથ્થાઈ રંગના ડાઘા થતા,
એ જ લીલા રંગના ડાઘા એ જ ધાતુનું ક્ષારણ બતાવે છે. એવું નથી કે લોખંડ જ ક્ષારણ થાય છે હો મિત્રો, એવું જરાય નથી. ધારો કે કોપર એટલે તાંબાના વાસણો જે છે એની ઉપર પણ હવાનો ભેજ લાગે અને કોપર કાર્બોનેટ અથવા કોપર હાઇડ્રોક્સાઇડનું પડ બાજી જાય. આ જે છે એ લીલા રંગનો જે ડાઘો છે ને, આ લીલા રંગના ડાઘા બની જાય છે એનું અણુસૂત્ર. જે કેમ કાટનું અણુસૂત્ર મેં લખ્યું ઉપર, એમાં લીલા રંગના ડાઘાનું કોપરનો કાર્બોનેટ કા હાઇડ્રોક્સાઇડ ભેગા થઈ જાય અને લીલા રંગના ડાઘા બની જાય. અને આવી રીતે કોપરનું ક્ષાર, દરેક ધાતુનું મિત્રો આવું ક્ષારણ થાય. મેં આયન અને કોપરનું એક ઉદાહરણ આપ્યું છે, રોજિંદા જીવનમાં બનતી ઘટના છે એટલા માટે. પરંતુ એવું બની શકે સિલ્વર એટલે ચાંદીનું ક્ષારણ થાય? યસ, ચાંદીનું પણ ક્ષારણ થાય. તમને ખબર છે કે ચાંદી છે એ જી એની ઉપરથી જો હું H2S નામનો ગેસ છે એવા વાતાવરણમાં રહેલો છે પસાર થાય એટલે ચાંદી એટલે સિલ્વર સલ્ફાઇડ બનાવે. જો અહીંયા સિલ્વર સલ્ફાઇડ એ પણ ક્ષારણ છે આપણા માટે, તો અહીંયા ચાંદીનું ક્ષારણ થાય. પરંતુ સોનું છે, પ્લેટિનિયમ છે, આ બધી ઉમદા ધાતુઓ છે. એટલે જ ઉમદા ધાતુઓ છે કે તેનું ક્ષારણ ક્યારેય થતું નથી. તે કોઈ હવાના રિએક્શન સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી અને તેનું ક્ષારણ થતું નથી. એટલા માટે લોખંડ છે, ટાઇટેનિયમ છે, આ બે લો એક્ટિવ મેટલમાં આવે છે. એટલે કોઈ દી ડેમેજ ન થાય ને કોઈ દિવસ એનું ક્ષારણ થાય નહીં. હવે આપણે જોયું છે ક્ષારણને કારણે આપણને શું નુકસાન થાય છે. રોજિંદા જીવનમાં ક્ષારણ થાય છે તો ક્ષારણને કારણે આપણને નુકસાન થાય છે. યસ, કરોડો રૂપિયાનું નુકસાન થાય હો મિત્રો. ક્યાં થાય? તો આપણને ખબર છે વાહન હોય એની જે બોડી હોય કારની એની કટાઈ જાય. બ્રિજ હોય, પુલ હોય લોખંડના એ પણ કટાઈ જાય છે. આયનની રેલિંગ હોય, આપણે દાદરો ચડતા હોય ત્યારે રેલિંગ હોય ને એ કટાઈ જાય છે. અરે હવે તો બને છે શિપ જે મોડકા છે, વહાણ છે, એ વહાણો પણ કટા જાય કારણ કે એની નીચે લોખંડના પડ છે. અને જે ધાતુનું બનેલું છે, ધાતુની બનાવેલી બધી જ આઈટમો વસ્તુઓ આપણને કાટ લાગવાથી ખૂબ મોટું નુકસાન થાય છે. તો હવે ક્ષારણને દૂર કરવું હોય તો આપણે કંઈ કરી શકીએ મિત્રો? હા, કરી શકીએ. ક્ષારણને દૂર કરવું છે તો દૂર કરવા શું કરી શકીએ મિત્રો? આપણે તમે જ કહો ને. આપણા ઘરે લોખંડના બારી દરવાજા છે અને આપણે દૂર કરવું છે ક્ષારણ, તો આપણે એ લોખંડના બારી દરવાજાનું શું કરીએ છીએ? તો સૌથી પહેલાં આપણે રંગ કરી દઈએ છીએ અને પેઇન્ટિંગ કરીએ છીએ. આ પેઇન્ટ એટલે શું છે? લેડનો ઓક્સાઇડ છે, એની પર લગાડી દઈએ. અરે કેટલાક પેઇન્ટિંગ એટલે રંગ કરે છે તો એની પર પહેલાં ઇનેમલ ચડાવે છે. ઇનેમલ ચડાવવું, ઇનેમલ શું છે તો કે સિલિકેટનો મિક્સર છે. એ શું છે ફરીથી સમજીએ. થોડુંક નવું નામ આવ્યું તમારા માટે, ઇનેમલ. તમે જોયું હશે કે આપણે કલર કરીએ ને તો કલર સીધી એની પોપડી ઉખડી જાય. એની પહેલાં આપણે એક પીળા રંગનું અસ્તર ચડાવીએ એની પર, એ ઇનેમલ છે. ટૂંકમાં કહેવા શું માંગે, ધાતુ અને હવા વચ્ચે સંપર્ક ન રહેવો જોઈએ. જો એ બે વચ્ચે સંપર્ક થઈ જાય એટલે આપણે ઓલું પેઇન્ટિંગ કલર કરીએ, જેથી સંપર્ક થાય. તમે જોજો જ્યાં કલર ઉખડી ગયો છે ત્યાં કાટ લાગવાનું ચાલુ થશે. ત્રીજી એક વાત છે કે આપણે જ્યાં આપણે કલર કરીએ ત્યાં એને ઓઇલિંગ કરીએ છીએ. ઓઇલિંગ અથવા ગ્રીસ પૂરી દઈએ અથવા એને લુબ્રિકેન્ટ ઓઇલ, ઊંઝણ તેલ પૂરીએ. જુઓ ને, આપણે સાયકલની ચેન હોય એ ચેન ખવાતી હોય અથવા કડકડ અવાજ આવતો હોય તો એ કટાઈ જાય, પડી પડી સાયકલ. એટલે આપણે ગ્રીસ પૂર્યું હોય, તેલ પૂર્યું હોય તો એ કટાય નહીં. ક્યારેક એવું બની શકે કે પ્લાસ્ટિકનું કોટિંગ કરી શકાય તમારા એની પર, તો પણ એ કટાય નહીં. પણ એનાથી સૌથી જો અગત્યની કોઈ ક્રિયા હોય તો એનું આપણે ગેલ્વેનાઇઝ જો કરીએ તો કટાવાની ક્રિયા અટકી જાય. મોસ્ટ આઈએમપી છે અને સમજીએ આપણે શું છે ગેલ્વેનાઇઝ. તમને ખબર છે કે આ લોખંડ છે Fe, એની ઉપર હું ઝીંકનું પડ ચડાવી દઉં
સક્રિયતા શ્રેણી યાદ કરો, ઝિંક ઇઝ ગ્રેટર દેન Fe. ઝિંક છે એ વધુ સક્રિય છે Fe કરતાં. એટલે જો આ લોખંડનો ચોસલો છે એની ઉપર હું ઝિંકનું બારીક પડ ચડાવી દઉં, પડ, એટલે પહેલાં હવા જે છે એ રિએક્શન કરશે, હવામાંનો ઓક્સિજન, તો કોની સાથે કરશે? લોખંડ આરે કરશે કે ઝિંક આરે કરે? ઝિંક આરે કરશે. બહુ સીધી વાત છે. એટલે લોખંડ અંદર પ્રોટેક્ટ બની જશે, રક્ષાઈ જશે. સાચું ને? લોખંડનું ક્ષારણ થશે નહીં, કારણ કે એને ઓક્સિજનના સંપર્કમાં આવવાનું નથી. મિત્રો હવે બહુ સીધી વાત કે ક્ષારણ ક્યારે થશે? જ્યારે ધાતુ ઓક્સિજન આરે કરશે પ્રક્રિયા. તો હવે ધાતુને ઓક્સિજન સાથે સંપર્ક જ નહીં હોય, હવા, મોઇશ્ચર, ભેજ, પાણી, તો કોઈ દિવસ ક્ષારણ નહીં થાય. તો ગેલ્વેનાઇઝેશન એટલે શું છે મિત્રો? તો ગેલ્વેનાઇઝેશન એટલે ધાતુની સપાટી પર ઝિંકનું બારીક પડ ચડાવતા, ધાતુમાં અહીં આપણે લઈશું લોખંડ. મિત્રો, લોખંડ પર ઝિંકનું બારીક પડ ચડાવતા ઝિંક દ્વારા લોખંડનું રક્ષણ થાય છે. લોખંડનું હવાના ઓક્સિજનથી રક્ષાઈ રહેલું છે. આ લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવાય. અને આ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય. તો આવી રીતે ગેલ્વેનાઇઝેશન થઈ અને ક્ષારણ જે છે એ થતું હોય છે. ક્ષારણને અટકાવી પણ શકીએ છીએ. અને છેલ્લી હજી એક ઉપાય છે આપણી પાસે. ધાતુને આપણે જે ક્ષારણ અટકાવવું હોય તો એ ધાતુને આપણે મિશ્ર ધાતુ બનાવી નાખીએ તો એક ક્ષારણ અટકી જાય. કેવી રીતે? તો કે એક આપણે ધારો કે ક્રોમિયમ લઈએ, પછી ક્રોમિયમ, એમાં કાર્બન અને આયન, લોખંડ, આ ત્રણેય ધાતુનું રસ બનાવવાનો, પ્રવાહી ખૂબ ગરમ કરવાનો, રસ બનાવીને ત્રણેયને ભેગી કરી દો એટલે આપણે જાણીતું સ્ટેનલેસ સ્ટીલ, જેને આપણે SS કહીએ છીએ, આપણે થાળી વાટકા ગ્લાસ વાસણો જે છે ને આપણા સ્ટેનલેસ સ્ટીલના, કોઈ દી થાળી વાટકા ગ્લાસ સ્ટીલના કટાય છે? ન જ કટાય. કારણ કે એની અંદર ક્રોમિયમ, કાર્બન ને આયન ત્રણેયનું મિક્સચર કર્યું, મિશ્ર ધાતુ બનાવી નાખી તો પણ ક્ષારણ સામે રક્ષણ મળે છે. અરે હજી એક ઉપાય છે, સેક્રિફેશિયલ, એટલે બલિદાન આપે છે. વહાણમાં શું થાય કે લોખંડને કાયમી અમારે લોખંડની વસ્તુ તે મજબૂતાઈ આપે. તો લોખંડનો જે ચોસલો હોય, લોખંડના ચોસલા પર ઝિંકનું ચોસલો ચડાવી દેવાનો. તો સૌથી પહેલા કોનું ક્ષારણ થાય? ઝિંક. ઝિંક પોતાનું બલિદાન આપે. યસ, લોખંડ અંદર પ્રોટેક્ટ રહે એટલે ઝિંકના ચોસલાને વારંવાર બદલાવતા રહેવાનું. અંદરનું લોખંડ કટાયા વગરનું પડ્યું રહે. તો કેટલા બધા ઉપાયો તમારી સામે મૂક્યા છે ક્ષારણને અટકાવવા માટે. મિત્રો, ક્યારેક 4 ગુણમાં તમને પૂછાય કે ક્ષારણને કેવી રીતે અટકાવી શકાય, તો તમે આમાંથી કેટલા બધા ઉપાયો તેમને આપી શકો છો. બરાબર. હવે આપણે જોઈએ એની પછીનું એક રાસાયણિક રેડોક્સ પ્રક્રિયા માટે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી એક બીજી ઘટના, ખોરાકપણું. આ એક નવી રાસાયણિક પ્રક્રિયા રેડોક્સ આધારિત જ છે. રેડોક્સને આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી જ પ્રક્રિયા છે. જો ક્ષારણમાં જોયું ઓક્સિજનનો ઉમેરો થયો, ઓક્સિડેશન થયું છે, યાદ રાખજો મિત્રો. હવે એવી જ એક રેડોક્સના આધારિત ડેઇલી લાઈફમાં બનતી બીજી એક ઘટના જેનું નામ છે ખોરાપણું. ખોરા થવું. ખોરા થવું એટલે ખારા થવું, ગરમ થવું. કોઈ પણ એ નહીં હો, અહીંયા એને અંગ્રેજીમાં રેન્સિડિટી કહીએ. તમે બહુ ઘરે અનુભવ કર્યો છે કે આપણા લાંબો સમય રાખી મૂકેલો ચરબીયુક્ત ખોરાક જે છે, તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય છે ત્યારે એ પદાર્થ ખોરો બની જાય છે. જ્યારે કોઈ પદાર્થ હોય એને ચરબી કે તેલવાળો પદાર્થ હોય, તમે લાંબો સમય રાખી મૂકો એટલે ખોરો બની જાય. બરાબર ને? ઓક્સિડેશન થાય. લાંબો સમય ખોરાકને રાખો. લાંબો સમય ક્યાં રાખવાનો? સામાન્ય તાપમાને.
સામાન્ય તાપમાને રાખતા, સામાન્ય તાપમાન એટલે કેટલું? 30 ડિગ્રી સેલ્સિયસ રાખતા તે ખોરાક બગડી જાય છે. તમે જાણ્યું જ છે આ બધું. દૂધને મૂકી દો, લ્યો ખુલ્લો, બગડી જાય કે નહીં? સાચું છે ને? દૂધ બગડી જ જાય છે. તો આનો અર્થ શું છે કે ખોરાક હતો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કર્યો એટલે તેનો ખોરાકનો ઓક્સાઇડ બનાવ્યો એટલે બગડી ગયો. જો એને ઓક્સિજન મળ્યો જ ન હોત તો પદાર્થ બગડત નહીં. તો આનું રક્ષણ કરવા માટે શું કરવું પડે? મારે ફ્રીજમાં મૂકી દેવું પડે એટલે બગડતો બંધ થઈ જાય. તમને એ ખબર છે કે ખોરાક જે બગડી જાય એ ખબર કેમ પડે આપણને? તો ખોરાક બગડી જાય એની ખબર આપણને એના સ્વાદ ઉપરથી ખબર પડે. અને એક સ્વાદ ઉપરથી ખબર પડે અને એની ગંધ ઉપરથી ખબર પડી જાય. તમે જોજો તમારા ઘરે મમ્મી છે એ સૂંઘી જુએ કે આ વસ્તુ બગડી ગઈ છે. પછી ચાખી પણ જોઈ શકાય કે ચાખીએ તો ખરેખર ખબર પડી જાય કે આ વસ્તુ બગડી છે. સ્વાદ અને ગંધ બંને બદલાઈ જાય છે એટલે આપણે કહીએ છીએ કે ખોરાક બગડી ગયો છે. ચરબીયુક્ત અને તેલી પદાર્થમાં ઓક્સિજનનો પ્રતિકાર કરે તેવો પદાર્થ જો ઉમેરવામાં આવે તો આ પદાર્થ બગડતો બચાવી શકાય. એટલે પહેલાં તો સૌથી પહેલાં જો આ ખોરાક બગડે છે ક્યારે, તો કઈ પરિસ્થિતિ છે જેથી ખોરાક બગડે? એક તો ખોરાકને લાંબો સમય એટલે 24 કલાક લ્યો ને સામાન્ય તાપમાને જો રાખીએ. જો હવે સામાન્ય તાપમાનનો અર્થ કોઈક 25 ડિગ્રી લખે, કોઈક 30 ડિગ્રી, 25 ડિગ્રી સેલ્સિયસે જો રાખી મૂકીએ એટલે ખોરાક બગડે. અને આ જે ખોરાક બગડે તે ઘટનાને ખોરાપણું કહેવાય કે ખોરા થવું કહેવાય. આ બહુ સામાન્ય છે એટલે એનો સ્વાદ અને ગંધ બદલાય છે. તો હવે આપણે આનાથી રક્ષણ કેમ મેળવશું? ખોરાપણાથી. તો ખોરાપણાથી રક્ષણ મેળવવા શું કરવું પડે મિત્રો? હવે પહેલો જ પ્રશ્ન કે આને ફ્રીજમાં મૂકી દો સર. શું કામ ફ્રીજમાં મૂકવો જોઈએ? તો કે તાપમાન ઘટી જાય. શું કામ તાપમાન ઘટે તો ખોરાક સારો રહે? એ તમને ખબર હોવી જોઈએ. કારણ કે ત્યાં સૂક્ષ્મ જીવો છે ની ક્રિયાશીલતા ઓછી થાય. જો મિત્રો અહીં એક બહુ અગત્યની વાત શીખવા જેવી છે. સૂક્ષ્મ જીવો છે એ ક્રિયાશીલ ઓછા બને, બેક્ટેરિયા વગેરે. એ ખોરાકને બગાડે છે. ફ્રીજમાં મૂકી દો એટલે ક્રિયાશીલતા એની ઓછી થાય મિત્રો, જતી ન રહે. મારી એક વાત સમજજો. અહીંયા તમે શું કર્યું? 24 કલાક રાખ્યો એટલે સૂક્ષ્મ જીવો ક્રિયાશીલ હતા એટલે જલ્દી ખોરાકને બગાડી દીધો એક દિવસમાં. અહીંયા સૂક્ષ્મ જીવો ક્રિયાશીલ છે પણ તેની ક્રિયાશીલતા ઓછી છે એટલે ફ્રીજમાં રાખેલો ખોરાક વધીને 5 દી, 6 દી, 7 દી, 8 દી બગડે તો ખરો જ મિત્રો. હા, કારણ કે તાપમાન ઘટે તો સૂક્ષ્મ જીવો કંઈ નાશ ન પામે, ક્રિયાશીલ ઓછા થાય એટલે ખોરાક તો બગડવાનો. એટલે જ કહેવાય છે ને, ફ્રેશ ફૂડ ઇઝ ધ ઓર્ગેનિક ફૂડ. તાજું જ જમવું જોઈએ, તાજું ખાવું જોઈએ. કોઈ પેકિંગવાળી વસ્તુ બહુ ખવાય નહીં. બીજું એક કામ કરવું હોય, ધારો કે ફ્રીજમાં રાખવો છે, એની સાથે બીજી એક વસ્તુ પણ તમે કરી શકો. શું કરી શકો? તો કે તેમાં આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો, ઓક્સિજનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો જે છે એ તકલીફ શું છે? ઓક્સિજન સાથે તકલીફ છે. ઓક્સિજનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો જો અંદર તમે નાખી દો, જેમ કે એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. જો આવા પદાર્થો તમે ઉમેરી દો તો પણ તમે એને બચાવી શકો છો. જેમ કે તમે જોયું જ હશે, ચિપ્સ ને કાતરી તમે ખાઓ છો ને, ચિપ્સ ને કાતરી, ઓલી વેફર નથી આવતી બધી જુદા જુદા પ્રકારની, લેસ ને બાલાજી ને કેટલી બધી. આ ચિપ્સ એટલે કાતરી બનાવવામાં શું કરે છે એ લોકો કે ઓક્સિજનનું અટકાવવા માટે બેગમાં, જે બેગ હોય ને એમાં નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ ભરે છે. આમાં નાઇટ્રોજન ભરેલો હોય એટલે ઓક્સિજનને આવવા ન દે. નિષ્ક્રિય છે એટલે ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરશે નહીં. અને બેગ પાછી તમને એ ખબર છે
બેગ એટલે આ એન્ટીઓક્સિડન્ટ ભરો તોય થાય ને ત્રીજું કામ હવાચુસ્ત રીતે આપણે જો એનું પેકિંગ કરી નાખીએ તો પણ આપણે આ હવાચુસ્ત રીતે જો બંધ પાત્રમાં ખોરાકને મૂકી દઈએ પણ હવાચુસ્ત ગમે એમ કરો નહીં, હવા તો પહોંચી જ જવાની છે મિત્રો, પહોંચી જ જશે. એટલે થશે ખરું બંધ મૂકતા એટલે ઓક્સિડેશન તો થશે જ તેઓ, પણ આ ઓક્સિડેશન કેવું થશે પ્રમાણમાં ધીમું થઈ જાય એટલે ખોરાકને બગડતા લાંબો સમય થાય, તરત ન બગડી જાય. કહેવાનો અર્થ મારો એ છે. એટલે અહીંયા એન્ટીઓક્સિડેન્ટ પદાર્થ તરીકે જો તમે મૂકો અંદર, એટલે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે આને મૂકવાથી અંદરથી નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ ભરી દઈએ એટલે આપણે રેન્સિડિટી એટલે ખારાપણો, ખોરાક બગડવાની ઘટનાઓ પ્રમાણમાં ઓછી થઈ જાય. એટલે 3 ઉપાયો આપણી પાસે છે, ત્રણેય ઉપાયો આપણે કામમાં લગાડી શકીએ છીએ. બીજું, બેગ શેની બનેલી હોય તમને ખ્યાલ હોવો જોઈએ. ચિપ્સ જે બેગ છે ને કોથળી, એ એલ્યુમિનિયમની ફોઇલની બનેલી, જો અંદર એક સફેદ કલરની ચમકતી કોથળી છે, એટલે એલ્યુમિનિયમનું ફોઇલ ચડાવ્યું છે એટલે ત્યાં આગળ ઓક્સિજન પ્રક્રિયા કરશે નહીં. અને તમે જો એવું હવાચુસ્ત રીતે પેક કરેલું છે ને મિત્રો, તમે બિસ્કિટનું પેકિંગ એ જોજો. એટલે હું તો એવું કહું છું કે કોઈ પણ પેકિંગવાળી વસ્તુ છે ને લાંબો સમય રહે ને એ ખવાય. બિસ્કિટ છે, કોલ્ડ ડ્રિંક છે, ચિપ્સ છે, પછી કેટલીક વેફરો છે, પછી ઓલું કુરકુરે છે, આ બધી જ વસ્તુઓ પેકિંગવાળી છે. એને એન્ટીઓક્સિડન્ટ નામના પદાર્થો અંદર ઉમેરેલા છે. એટલે બને ત્યાં સુધી ફ્રેશ ફૂડ ખાવાનું રાખવાનું, કોલ્ડ ડ્રિંક્સ બને ત્યાં સુધી એવોઇડ જ કરવાના, બને ત્યાં સુધી ફ્રીજિંગની વસ્તુ લાંબો સમય રાખીને ખાવાની નહીં, એવી ટેવી પણ કાઢી નાખવાની તમારે મિત્રો. તો અહીંયા આપણે આ પ્રકરણને પૂરું કરીએ છીએ મિત્રો. હોમવર્કની અંદર યાદ રાખજો, તમારે હોમવર્કની અંદર એક એક્સરસાઇઝ કરવાની છે. આખી જ એક્સરસાઇઝ તમારી જાતે સોલ્વ કરતા શીખજો, બધું જ તમને આવડી જશે. એક્ટિવિટી સાથેનું તમામ કામ આપણે કરેલું છે. એટલે મિત્રો મને આશા છે કે તમને ઘણું બધું આમાંથી પાકું થઈ જશે. ઘણું બધું હોમવર્ક પણ મેં તમને આપેલું છે, એ હોમવર્ક તમારે કરવાનું છે. આની સાથે સ્વાધ્યાય પોથીમાંથી આપેલા કેટલાક પ્રશ્નો તમને હોમવર્કમાં આપ્યા છે, તો તમારી નોટબુકની અંદર સ્વાધ્યાય આવા પ્રશ્નો અને હોમવર્ક કરવાનું છે, જેથી કરીને હવેની ટેસ્ટ જ્યારે આવશે ત્યાં ચેપ્ટર નંબર 1ની ટેસ્ટ હશે અને તેમાં બહુ સારું પરફોર્મન્સ કરજો. બહુ મજાનું ચેપ્ટર છે. હું તમે એક્ટિવિટીનો પણ એક વિડીયો તમારી સાથે શેર કરીશ. દરેક એક્ટિવિટીને ધ્યાનથી જોજો, પણ એ પહેલાં મેં તમને ફિઝિકલ એક્સરસાઇઝ તમારા શરીર માટે, હેલ્થ ઇઝ વેલ્થ, બરાબર, શારીરિક તંદુરસ્તી જો હશે ને તમારી તો તમે બધું જ કરી શકશો. એટલે મોબાઈલને અવોઇડ કરવાનો બને ત્યાં સુધી. મોબાઈલમાં કામ કરો ત્યારે જેટલો સમય લેક્ચર જો એ દરમિયાન મોબાઈલ લઈ, એની સિવાયના ટાઈમમાં મોબાઈલ ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો છે મિત્રો. સદુપયોગ થાય તો સારું છે, પણ દુરુપયોગ ન થઈ જાય એની કાળજી તમારે રાખવાની છે, જેથી કરીને શરીરને કોઈ જાતનું નુકસાની ન થાય. લાંબા સમય હજી તો તમારે ઘણું બધું કામ કરવાનું છે. એટલે ગરદનનું અને મસ્તિષ્કનું ધ્યાન રાખવાનું છે. આંખ એક વન સ્ટેન્ડ ઉપર કામ ન કરે ધ્યાન રાખવાનું છે. સ્ટૂલનો ઉપયોગ પૂરેપૂરો કરવાનો છે. બધી જ નાની નાની બાબતો કાળજી રાખશો ને તો તમારું હેલ્થ બહુ સારું રહેશે. એકવાર હેલ્થ સારું રહેશે તમારું, તમે ધારોથી કામ કરી શકશો. ચાલો મિત્રો, એક્સરસાઇઝ કરશો. તમે કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછજો. હું સારા હોમવર્ક મને મળશે, ખૂબ વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલે છે, મને ખૂબ સારા હોમવર્ક મળશે તો હું તો આપણા ગ્રુપમાં શેર કરીશ. ઓકે, તો બહુ સરસ મજાનું હોમવર્ક કરજો મિત્રો. થેન્ક યુ વેરી મચ. આપણે હવે નવા લેક્ચરની અંદર નવો એક લેસન લેવાનો છીએ, પણ હવે ગણિતનો એક લેસન લેશું. એક ગણિત એક વિજ્ઞાન. ઓકે, તો હવે આપણે ગણિત માટેનું એક નવું પ્રકરણ શરૂ કરવાનું છે. મારી સાથે જોડાયેલા રહેશું. થેન્ક યુ વેરી મચ મિત્રો. આવજો.